કાંકરેજના રતનપુરા સ્થિત ઠરાવ લેક કાંકરિયા તળાવની ડીસા કાર્યપાલક ઇજનેરની ઓફિસ ખાતે પ્રોસેસ કરવામાં આવી હતી। આ ઓફિસ દ્વારા વર્ક ઓર્ડર ક્યારે આપવામાં આવ્યો અને કામ કોને આપવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટર કોણ છે અને કઈ રીતે કામ કરવામાં આવ્યું। આ તળાવમાં બિલકુલ ખોદકામ કરવામાં આવ્યું નથી। આ તળાવની અંદર ખાલી જીસીબીથી સાફ કરવામાં આવ્યું છે, બિલકુલ ખોદકામ કરવામાં આવ્યું નથી તથા ઊંડું કરવામાં આવ્યું નથી અને કેટલાનું ટેન્ડર છે, કેટલું કામ કરવામાં આવે છે તે પણ સવાલ ઊભો થાય છે। જાણકારી મુજબ તળાવમાં પાણી ભરાય ત્યારે બિલ ઉપાડવામાં આવે છે, તે સમયે કેટલું કામ કર્યું છે તે જાણી શકાતું નથી। કેમ તો આ તળાવની રતનપુરા ગ્રામ પંચાયતમાં આવેલ હોય, સરપંચ અને તલાટીને પણ કામ કેવું થાય છે તે જવાબદારી આવતી હોય છે। લગતા વળગતા અધિકારીઓ તાત્કાલિક તપાસ કરવી જરૂરી છે। રતનપુરા ગામ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે વરસાદ આવે તે પહેલાં આ કાંકરિયા તળાવની તપાસ થવી જરૂરી છે। એએસઆઈ પટેલ સાહેબ તપાસ કરશે ખરા? અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।